ટીટી ભાઈ, ઈ અત્યારે તમારા ગુરુજી કહેવાય, એને ધોકાવાનું ન હોય. આપણે ઇંગ્લિશ શીખવા આવ્યા છીએ, અહીંયા ધબધબાટી બોલાવવા નથી આવ્યા. હેલો, હાય, હાવ આર યુ એવરીવન? માય નેમ ઇઝ રાણ કાગડી. આઈ ટીચ ઇંગ્લિશ. આઈ એમ ટીચર. કાંઈ સમજાણું નહીં તમારા નામ સિવાય. હું ઇન્ટ્રોડક્શન આપું ને એમ તમારે તમારા નામનું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. માય નેમ ઇઝ રાણ કાગડી. મારું નામ છે રાણ કાગડી. તો હાલો તમે તમારા નામનું ઇન્ટ્રોડક્શન આપો. હેલો ગોગી મેડમ. માય નેમ રાખવાના થતા હે ગોગી. ઓહો ગોગી, તે તો મિક્સ ખીચડી બનાવી નાખી. હિન્દી ને ઇંગ્લિશ ને ગુજરાતી ને બધુંય મિક્સ કરી દીધું. ખાલી એટલું જ બોલવાનું છે કે આઈ એમ ગોગી. આઈ એમ ગોગી. શીલા, તારે બોલવાનું છે માય નેમ ઇઝ શીલા. માય નેમ ઇઝ શીલા. ગુડ. નેક્સ્ટ. જામદનિયા તને બોલાવે છે. મને એવું કાંઈ બોલતા ન આવડે, મને ખાલી સાંભળતા જ આવડે. પહેલાં તમે જાઓ ટીટીભાઈ, પછી હું આવીશ. નેક્સ્ટ. જાવ ને ટીટીભાઈ, તમારું નામ બોલીને આવતા રહ્યો. હું નથી જવાની, પહેલા મદનિયાને જ જવા દેવું છે. મદની વાત મને કહેતો હતું કે મારે આજ સાડી પહેરીને નથી જવું, ઇંગ્લિશના ક્લાસમાં જવું છે અને ઇંગ્લિશ બોલતા શીખવું છે ને, એટલે ડ્રેસ જ પહેરવો છે. એટલે મદનિયું તો ડ્રેસ પહેરીને આવ્યો છે, તો પહેલા મદનિયું જશે. એ કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં હું જઈ આવું. મદનિયું, યુ આર લુકિંગ સો ગોર્જિયસ. ગોર્જિયસ નહીં, જોરજોટનો ડ્રેસ મેં પહેર્યો છે, આ જોરજોટનો. અરે હું એમ કહું છું કે આજે તમે ડ્રેસ પહેર્યો છે ને, બહુ સરસ લાગી રહ્યા છો. હું એમ કહું છું. ઓહો હો, એમ કહો છો? થેન્ક યુ ટીટીભાઈ. મને તો એમ કે મારા ડ્રેસનું કાપડ કેવું છે ને એ પૂછો છો તમે, એટલે મેં એવો જવાબ દીધો. નેક્સ્ટ. ઠીઠી. ખાલી ઠીઠી બોલે નહીં હાલે. હું ટીટી છું એનું ઇંગ્લિશ કરો જોઈ. હું ટીટી છું એનું ઇંગ્લિશ મને આવડતું હોય તો હું તમારી પાસે શીખવાય ન આવું ને. રાણકાગડી મેડમ, એ તમારે છે ને મને ઇંગ્લિશ કરીને દેવાનું છે. હું ટીટી છું એનું. આઈ એમ ટીટી. આઈ એમ ટીટી. તમારું ઇંગ્લિશ જોતા મને એમ લાગે છે કે એ ફોર એપલ થી જ તમને શીખડાવવું પડશે. મેડમ, મને સી સુધી આવડે છે, બોલું. A for apple, B for बड़ा एप्पल, C for छोटा एप्पल. अरे ટીટી, A for apple, B for banana, C for cat. ઈ રીતે બોલવાનું છે. મેડમ, મને એક ઇંગ્લિશનું વાક્ય યાદ આવ્યું, પછી હું ભૂલી જઈશ. જલ્દી બોલી જાઓ. હા, બોલો ગોગીબેન. Gogo is my meter and I am his wire. ઓહો ગોગી, તે તો બધુંય બાફી માર્યું. મીટરની જગ્યાએ મિસ્ટર યુઝ કરવાનું છે અને વાયરની જગ્યાએ વાઇફ બોલવાનું છે, વાઇફ. એ સમજાઈ ગયું. ખોટા છેડા દેવાઈ ગયા મારાથી. મિસ્ટર ને વાઇફ મને યાદ રહી ગયું. મીટર ને વાયરના છેડા નથી દેવાના. સમજાઈ ગયું. પ્લીઝ કમ હિયર શીલા. ના મેડમ, મારે અત્યારે ઘરે નથી જાવું. હજી મારી પાસે 1 કલાકનો ટાઈમ છે, તો મારે ઇંગ્લિશ શીખવાનું છે, એટલે હું અહીંયા જ રહીશ. તમે ના પાડશો ને તોય. ઓહો, આને તો એવું કર્યું, કોલસા ઉપર ગમે એટલું દૂધ રેડો ને તોય કોલસો તો કાઢો ને કાઢો. શીલા, હું એમ કહું છું કે કમ હિયર, એટલે હું એમ કહું છું અહીંયા આવ. લે, મને તો એમ કે રાણકાગડી ટીચર તમે એમ કહો છો કે તું ઘરે જા. મને એમ સમજાણું, એટલે મેં એવો જવાબ દીધો. હવે આઈ ડોન્ટ નો એટલે હું કાંઈ જાણતી નથી. ઓહો રાણકાગડી, તું કાંઈ જાણતી ન હોય તો અત્યાર સુધી અમને બધીને ઊભી રાખીને અને આ ઇંગ્લિશનું જ્ઞાન દીધું, બધું ખોટું છે. આજે હું ઇંગ્લિશના ક્લાસમાં મસ્ત મજાનો ડ્રેસ પહેરીને આવી, એની ઉપર પાણી ફરી ગયું. અરે રાણકાગડી માસી, તમે કાંઈ જાણતા ન હોય તો અત્યાર સુધી અમને બધાને ઊભા રાખવાનો શું મતલબ હતો?
મારે ઇંગ્લિશ શીખવું તો મને એમ હતું કે આ પેન્ટ ને ટી શર્ટ ને પહેરીને જઈશ ને તો જલ્દી જલ્દી ઇંગ્લિશ બોલતા શીખી જઈશ, એટલે હુંય તમાર જેમ છે ને પેન્ટ ને ટી શર્ટ ને બધું પહેરીને આવી. અરે તો મેં આ કપડાં પહેર્યા એના ઉપર એ પાણી ફરી વળી ને. હાલો હાલો, આ ટીચર કાંઈ જાણતા નથી, ઘર ભેગીના થઈ જાય, ઘર ભેગા. અરે ઇંગ્લિશમાં એમ કહેવાય કે આઈ ડોન્ટ નો, એનો ગુજરાતી મીનિંગ થાય છે હું કાંઈ જાણતી નથી. અરે રે રાણકાગડી માસી, એમ કયો ને, આ હું બધાયને ગોટે ચડાવ્યા ખોટે ખોટા. એ હું કાંઈ ગોટે નથી ચડાવતી, તમે છે ને મને બોલવાનો મોકોય નથી દેતા ને હાથે તમે છે ને ગોટે ચડી જાવ છો. હવે મદનિયાને કહું છું, હુ આર યુ એટલે તમે કોણ છો? શું મને પૂછો છો? અરે અત્યાર સુધી ઘોઘીએ કોઈ દી મને નથી પૂછ્યું કે તમે કોણ છો, અને તમે કઈ વાડીનો મૂરો, તમે મને પૂછો છો તમે કોણ છો? આ તો વળી ઇંગ્લિશ એક આવડતું નહોતું, મને એમ થયું કે ઇંગ્લિશનો ક્લાસ ભરી આવું. આ તો મને પૂછે છે હામું તમે કોણ છો? અરે મારી વાત સાંભળો, હુ આર યુ એટલે એને ગુજરાતીમાં એમ કહેવાય તમે કોણ છો એમ. હા તો ભલે. અરે આ સ્ટુડન્ટ તો મારું માથું ફેરવી નાખશે 1 કલાકમાં. મને તો બીક છે કે મને થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે ને એ હું ભૂલી જઈશ. ટીચર ગર્લ એટલે છોકરી થાય ને, તો હું જુઓ આજ કેટલો મસ્ત ડ્રેસ પહેરીને આવી છું ને નાની ગર્લની જેમ તૈયાર થઈ છું, તો હું એમ કહી શકું ને કે આઈ એમ ગર્લ. તો હુંય કહી શકું ને એમ કે આઈ એમ ગર્લ. તારે તો ટીટી તારી એજ પ્રમાણે ગર્લ નહીં પણ વુમન કહેવાય હો. તારે એમ કહેવાય કે આઈ એમ વુમન. આઈ એમ વુમન તો રાણકાગડી તુંય 50 વર્ષની જ છો, તો તુંય વુમન. આઈ એમ ગર્લ, યુ આર વુમન. ચીચરી ભાભી રાણકાગડી આઈ એમ ગર્લ, મારે ગર્લ જ રહેવું છે. યુ આર વુમન, યુ આર વુમન. મારે તારું ટીચર જ નથી થવું. ટીટી મારા વાળ મૂકી દેતો, મારે હવે તારા ક્લાસમાં જ નથી આવવું. મમ્મીજી આ બે તો ઇંગ્લિશ શીખવાની જગ્યાએ ક્લાસ મૂક પડતો ઇંગ્લિશનો, અને આને તો છે ને મહાભારત ચાલુ કરી દીધું, એકબીજાના જટિયા ખેંચવાનું ચાલુ કરી દીધું. હાલો હાલો આને બચાવો, 2 જણીઓ નકર હાંજ સુધી બાઈજા જ રાખશે. ઓય ઓય માં, ટીટી મારા વાળ મૂક. એક તો થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે ને વળી હોશિયારીનો પાર નથી. એ રેવા દ્યો ટીટી ભાઈ, ઈ અત્યારે તમારા ગુરુજી કહેવાય, એને ધોકાવાનું ન હોય. આપણે ઇંગ્લિશ શીખવા આવ્યા છીએ, અહીંયા ધબધબાટી બોલાવવા નથી આવ્યા. આ તો રાણકાગડીને મૂકવું નહીં. લેજે ગોગી, તું રાણકાગડી માસીને પકડ, હું અહીંથી ટીટીફાઈને પકડું છું. છૂટા તો પાડ બેયને. હાય માંડ બિલાડીને ચુંગલમાંથી છૂટી. હાલો આજ તો ઘણું બધું ઇંગ્લિશ શીખાઈ ગયું, હવે ઘર ભેગા થાય. મારે રાણકાગડીના ક્લાસમાં આવવું નથી, હું બીજે છે ને ઇંગ્લિશના ક્લાસ જોઈન્ટ કરી લઈશ. મારે તને છે ને મારી સ્ટુડન્ટ નથી બનાવી, માથું પકવી દીધું 1 કલાકમાં તો. એ હવે ટીટીફાઈને રાણકાગડી માસી નથી હારા લાગતા, કૂતરા મીંદડાની જેમ બાજવાનું બંધ કરો, અને હાલો ઘોઘી, આપણે જેટલું ઇંગ્લિશ શીખવાનું હતું ને શીખાઈ ગયું. હાલો હવે. હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તમને આ વિડીયો જોઈને કેવીક મજા આવી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને આ બધા વિડીયો જોવા ગમે છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરાક જણાવો તો ખરા. અને હલો મારા સબસ્ક્રાઇબર્સ એન્ડ વ્યુઅર્સ, આઈ એમ ઘોઘી. હુ આર યુ?